ઈ બોલતું જો મારો નથી કાંઈ હળગાવાની છે હળગાવાની આટલામ કચરો તો એ હળગાવાનો હતો ફોટા ઓલો વાયરલ કરી દે તું જ ના ઓળે અગાઉ પ્રગટ થઈ ગઈ જો વિડીયો મૂકી હા અડધી મેકી ને કે ઓલો રાયડો નાખી હવે ભલે જાહેર રમેશભાઈ મૂકી ચાલે ઓલો રાયડો નાખી તો ખબર પડશે ને છોકરાઓ લે છે તો હા લક્ષ્ય નહીં બાળપણ સ્કૂલના દિવસો આવું જ હોય, બધું કોકનું બધું બઠાવીને બધું મોજ કરવાની હોય. ઓળે ઉપર એવું જ હોય. પછી મોટા થાય ને તે વાત કરવાની હોય કે અમે આમ નાના હતા ને તે આમ ફલાણું કર્યું ઓલાનું આ કરી નાખ્યું. એ જે થવું છે તાપો ને મોજ કરો. તમારે થોડીક કે હાથી ખાઈ જાય ને માથેના પીસડા વીસડા પછી તો મિત્રો આ બધી છે ગાય આધારિત પ્રોડક્ટ, બરોબર. આ છે લીમડાનો આબુ, જેની કિંમત છે 40 રૂપિયા એક નંગના. એમાં હરગવાનો પાવડર અને કુવાર પાટું, જે લાબરું આવે ને લાબરું, ઇંગ્લિશમાં એલોવેરા કહે ને, એ 3 વસ્તુથી આ બનાવેલો આબુ છે. ઉનાળા માટે, શિયાળા માટે ખાસ. આ છે કેસુડાનો આબુ, ઉનાળા માટે બહુ લોકો નાના બાળકોને નવરાવા લઈ જાય છે. આ છે 40 રૂપિયાનો મળશે. આ સ્કીન ઉપર જે નંબર છે ને એમ જ મને ફોન કરજો ને. બીજો છે પંચગવ્યનો હાબુ, એ અત્યારે હાલમાં નથી પણ બનાવી દેવું. અને એક છે ગાયના ખીરાનો હાબુ, છે ગાય વીએ જ્યારે પેલું જે દૂધ આવે ને એ ખીરું કહેવાય, જે બળી બને ને એનો હાબુ બને. સાધુ સંતો લોકો બહુ નાવા લઈ જાય, એ લોકો વધારે નાય. આ છે ગાયનું પંચગવ્ય નસ્ય ધ્રુત, નસ્ય છે જે નાકમાં નાખવાથી તમને સીધું કામ કરે છે. ઘી થોડુંક ધીમું કામ કરે, આ ફાસ્ટ કરે. આમાં ઔષધિ છે ઘણી બધી નાખેલી. એક તો પંચગવ્ય એટલે દૂધ, દહીં, ઘી, ગૌમૂત્ર, ગોબર રસ ને બ્રાહ્મી, શંખ પુષ્પી, ગોઠાવ રસ અને ગુલાબ પાંખ વગેરે નિર્મિત બનાવેલું છે. આ આવશે 160 રૂપિયાનું. આ છે પવિત્ર ગોનાઇલ, જે આપણે તમે માર્કેટમાં બજારમાં જે પોતું મારવાનું, ઘરે પોતા મારવાનું જે પાણી લ્યો છો ને ફિનાઇલ, એમાં ગળમૂત્રની, ગાયના ગળમૂત્રથી અને લીમડાનો અરક, દેવાદાર તેલ, નીલગીરી પાનનું તેલ વગેરેનો ઉપયોગ કરીને આ બનાવ્યું છે. અને આ બહુ સુગંધી છે અને આને બહુ ઓછી માત્રામાં નાખવાનું હોય. ઓલું તો તમે 2-3 ઘૂંટડા નાખો ને ત્યારે થાય. આમાં એક ઢાંકણું એટલું નાખો ને આખા આજુબાજુ બધી સુગંધ ફેલાઈ જાય, એટલી સુગંધ આવે આમાં. અને તમારે સસ્તું પડે, કેમ કે ઓછું વાપરવાનું અને જાજુ કામ કરે. આ છે ગોબરની ધૂપબત્તી, ગાયના ગોબરની ધૂપબત્તી છે. અને આમાં છે ને જ્યારે ગાયનું જે ગોબર હોય ને તાજું, એમાં લીમડાના પાનનો પાવડર અને આપણે ગુગળ અને લોબાન અને કપૂર આ બધી વસ્તુ નાખીને ધૂપબત્તી બનાવે. એટલે તમારે એક હવન જેવું થઈ જાય. કેમ કે આમ તો મચ્છર હોય તો આપણે લીમડાનો ધુવાડો કરતા હોય, બરોબર. એટલે આવા કોઈ જાતના બેક્ટેરિયા કાંઈ તમને કાંઈ જીવાયતું ઘરમાં લાગે જ નહીં. આની એવી સુગંધ હોતો ને આવે. હા ના
નાખી ના ખોલ એ આપી દો ભાઈ દરવાજો બંધ કરો આ એક ખોલ નાખો ભાઈ ઓલી બાજુ હાથ રાખજો અહીં અને આ મધર પકડી રાખજો નીચેનું ખોલ નાખો આવ ખોલ નાખો બસ બસ હવે અધર કરો છો આ બાજુ તમારું બતાય છે ઉપલું ખોલતો ઉપલું હા કરો તો અધર ટાઈટ કરી નાખો બી ગાડી લઈ લો આવો બસ બસ ગામમાં બધે તળ સારું ને પાણી એટલે પાણી અહીંયા બારે માસ નીકળે ગામ તો અહીંયા દાળ છે તો બાબુ આટલો વાળો રહ્યો ને બધે છે ને ગાયું નો હોલ કરવો છે નીમ નો આ ગીર ગાય વાળો કરી નાખો આ વાડી તો મૂકી લઈ લે વાડી લાગે આટલી કટકી આખી લીલા સણોસરા જે વિદ્યા ભારતી તમે ખબર કથા ચાલુ હતા આ બધી જાતના ઝાડવા અમે વાવી દીધા મોસંબી સંતરા આમળા હરડે બેડ ઔષધિના બધા રૂપડો તમે તમારી જગ્યા હશે એમ ને હું દર વર્ષે 1000 ઝાડવા વવરાવું છું અને 50-100 ઝાડવા આમ જવાબદારી વાળા મોટા કરવા દાંડલીઓ નાખી છે એમાં બેમાં કેનું રિઝલ્ટ સારું આવે બે એમ કહે છે કે અમારા મીઠા છે એમ બરોબર કેલ્શિયમ વાળા કાયદેસરના અને હા એટલે જરીએ મૂકે નહીં એમ બહુ આગળ ન પડે જ ને હા હા એ એમાંથી રિઝલ્ટ આવે ને પછી લેતો હોય તમારા હાથે આપણે વાવવું છે બદલાવું આ પાલો છે હાલની કરું આ ઓડી અમારી આમાં ફૂલ આવી જાય એમાં આવી જવાનું આ રાજસ્થાની છે દૂધ ગરમ કરવાનું હા રેડી આમાં છાશ કરવાની બરોબર ને એમ રાજસ્થાન થી ઘી ગરમ હા એવું ઘી કરવાનું લઈ આ ઘી ગરમ કરવામાં આવે ઘરે હતા પાર્ટી અલગ અલગ જાતના બધા ઘી બનાવવાના 3 પ્રકારના ઘરે પડ્યા છે એક જાવડા શાક કરવાનું લેતા આવ્યા અત્યારે લાગે તો ઓલું જરૂર પૂરતી પછી હજી 25 લીટર ની આવે ને ગોળી મગાવી છે પછી મશીન આય રાખો કે સાસ નું અહીંયા જે કરવાનું છે આગળ વધારવાનું છે સારું સારું ભાઈ આ શેડ હજી મોટો કરવાનો છે આ બાજુ ગાય માટે આમ બરો અને અહીંયા બે ઓલા કચ્છમાં ગુંગા હોય ને ઓલા છત્રી એવા બે ત્રણ ઘર અહીંયા બનાવેલા આપણે આ બધું પેકિંગ ને એવું બધું કરવા માટે રહેવા બેવા માટે મહેમાન માટે તમે આવ્યો હોય તો અને
અહીંયા કથા બિહારવી છે નદીમાં કરાઈ નાખશું સાફ જરૂર કરતા. નકર ગામમાં મારા ઘર પાસે ગોઠવી દઉં. આ પ્લોટ સાફ થાય છે ને એમાં બેર દે હા રેગ્યુલર આ બધું સાફ થઈ જાય જગ્યા મોટી થઈ જાય વાડ નીકળી જાય ને તો એ તમને પરફેક્ટ થઈ જાય ને પછી થઈ જાય સારું થઈ જાય એમ તો જગ્યા હજી આ શું આપણે પૈસાની સગવડ નથી થતું આર્થિક રીતે. ના પણ આમ શું છે માલ મુદ્દો તો છે આપણી પાસે હાલો હાલો અમુક ભાઈ અમુક પાસે કાંઈ નથી તમારી પાસે આટલું તો હે કાલ અમારી બાડી વ્યાણીને વાસળી બહુ સારી આવી. આંધળી છે હા મોટ જબરી હા વાસળી. આંધળી હા. દેખાતું નથી ઈ આપણે જાય ને આપણે બાસે બાસે આવે. એકવાર આપણે ઊંઘી લે. બહુ સારી છે આ લાગ. સાડા થાપા મીંડા છે. જાય તમારે? હા બાજુ. ના ના એમાં કાકાનું નેનું છે કાકાનું નેનું છે અહીંથી છે અમારું મોટો કપાસ છે ને કોસમરી પાલા છે ને. શું છે કુકડનો પ્રોબ્લેમ શું છે હિંગનું પાણી સાંસ અને ગળું બધું એનાથી કુકડ ન થાવે બીજું શું છે ગળું આવે છે એમાં મેં કઈ આ અમારું બધું હા લઈ જાઓ આ મારા બાપાનો છે, મોટા બાપા વીઘે 17,000 નો ડોઝ મારેલા છે 1 વીઘાનો ખર્ચો 17,000 2 વીઘાનો આપણે ગળું બધું સાંસ આ ટાંકો બનાવેલો એમાં ગૌ કૃપા એમ તો કહું છું ઈ ખર્ચા કરેલા અને મફત ની આ ગૌ કૃપા અમૃતમ બેક્ટેરિયા ટાંકો કર્યો હવે આ નવું આવે તો કરું જાહેરનું તો ઈ મૂકો આ કાપ બારો પડ્યો કાપ ને ખાતર ના ના ઈ સાલોમાં મૂકો છો ને મકાઈમાં આખું પાછી જાહેર વાવી છે ઉનાળો હમણાં આ મહિના કાઢી બધું દેશી ઘન જીવામૃત ભરીને આ બધાના આમાં કટકા છે 2.5 વીઘા તમારે 2.5 વીઘા છે હા અહીંયા 2.5 છે 8 વીઘા લાઠી રોડે ખેતર છે તમારું ત્યાં ખેતર